સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે સંતો મહંતોના હસ્તે અખંડ ચેતન ધૂનોનું પ્રાગટ્ય કરવામાં આવ્યું। કુંકાવાવના કોલડા ગામ અંતર્ગત કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જેઠ સુદ પૂનમના દિવસે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે સંતો મહંતોના હસ્તે અખંડ ચેતન ધૂણો પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો। ધજાના દાતા પરસોત્તમભાઈ ઠુમ્મર, રાજેશભાઈ ઠુમ્મર, ધુપીલભાઈ ઠુમ્મર, હેતકુમાર ઠુમ્મર ઘરેથી પૂજન વિધિ કરી કોલડા ગામમાં ધજા લઈ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અહેવાલ પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ તાલુકાના કોલડા ગામેથી સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી। સાથે સાથે સંતો મહંતોના હસ્તે અખંડ ધૂણાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું અને યજમાન શ્રી પરસોત્તમભાઈ ઠુમ્મર, સંજયભાઈ ઠુમ્મર, રાજુભાઈ ઠુમ્મરના ઘરેથી 52 ગજની ધજા શોભાયાત્રા કરવામાં આવી અને સાથે આજુબાજુના ગામમાંથી બહોળી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા અને સંત શ્રી કોલવા ભગતને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। જય કોલવા ભગત, જય દ્વારકાધીશ। જય કોલવા ભગત। આજ રોજ કુંકાવાવ તાલુકાના કોલડા ગામે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે સંતો મહંતોના સામૈયા કરવામાં આવ્યા। સંતો મહંતોના હસ્તે ધૂણાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું। યજમાન શ્રી પરસોત્તમભાઈ ઠુમ્મર, સંજયભાઈ ઠુમ્મર, રાજુભાઈ ઠુમ્મરના ઘરે ધજાનું પૂજન કરવામાં આવ્યું। સાથે આખા ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી। શોભાયાત્રાની અંદર આજુબાજુના ગામેથી બહોળી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા અને કોલવા ભગતને 52 ગજની ધજા ચડાવવામાં આવી। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત।